સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ગણતરીના સમયમાં પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલતી સાવલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ ગઈ તારીખ 3/12/2024 રોજ ફરિયાદી શ્રી પ્લેટ નંબર 301 ઈશ્વર દર્શન એપાર્ટમેન્ટ કુંભારિયા ગામ સુરત ખાતે મહિલાને મળવા માટે આવી તે દરમિયાન તેઓ એક રૂમમાં મહિલા સાથે બેસેલ હતા ત્યારે ચાર અજાણ્યા ઈસમો પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અમે સુરત પોલીસ છીએ, અમને બાતમી મળેલી છે કે અહીં ગેરકાનૂની કામ ચાલે છે, તમારા વિરુદ્ધમાં એફઆઈઆર પાડવાની છે, પ્રેસ મીડિયાને બોલાવીશું, તું હવે જેલમાં જવાનો છે, તારું નામ શું છે, તું ક્યાં રહે છે, શું કામ કરે છે, અહીં કેમ આવ્યો છે, તું આવા ખરાબ ધંધા કરે છે, તને શરમ નથી આવતી, તેવું કહી ધમકાવી ગાળ પર ઝાપટો મારી ગંદી ગાળો આપી તેની પાસેથી રોકડા ₹41,000 તથા ₹2,02,358 તથા ₹61,000 તથા ₹74,000 તથા ₹75,000 ઓનલાઈન મની ટ્રાન્સફરથી એમ તમામ મળી કુલ ₹4,53,358 બળજબરીથી પડાવી લીધેલ હોય ફરી વખત અહીં આવતો નહીં તેમ કહી ફરિયાદીને જવા દીધેલ. ત્યારબાદ ફરિયાદીશ્રીને બોલાવનાર મહિલા તથા આરોપીઓ મળેલ હોવાની હકીકત જણાતા તેઓ તારીખ 8/12/2024 રોજ પોલીસ સ્ટેશન આવી તેમની હકીકત જણાવતા આરોપીઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ. સદર બનાવ ગંભીર પ્રકારનો હોય મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓને માહિતગાર કરવામાં આવેલ અને તેઓ સત્વરે આરોપીને પકડી પાડવા સૂચના આપેલ. જેનો પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી. નકુમ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોની ટીમ બનાવી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. જેનો સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ બળવતસિંહ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે આરોપી મહેશભાઈ મથુરભાઈ બલદાણિયા તથા દુર્ગાદેવી ઉર્ફે દક્ષા મહેશભાઈ મથુરભાઈ બલદાણિયા નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.